હે પરમ કૃપાળુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 આપ સર્વે પણ બોલી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વાલા ભક્તો, વૈષ્ણવો, પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન તથા આદિ શક્તિ એમને કોટાનો કોટી દંડવત પ્રણામ. આપણે મંગલાચરણની વાત ભાગવતમાં એ જરાક એવો પ્રશ્ન છે કે વારે વારે દરરોજ કથા શરૂ કરતા પહેલા आधा घंटा एक ही प्रकार के श्लोक, ये सब तो अपनी तो कथानी एवी आपणे पद्धति अपनावी छे के मंगलाचरण एनी भागवत में कोई डेफिनेशन नहीं. ये तो प्रभुનું स्मरण करવું बस. कोई पण कार्य शुरू करता पहला गमे ते कार्य करो ने मंगलाचरण करो बस. આપણે દરરોજ જીવનમાં પણ મંગલાચરણ કરવાનું. સવારમાં વહેલા ઉઠીએ ત્યારે, બપોરે, રાત્રે અને પ્રભુનું સ્મરણ કરીને
ભલે કોઈ પણ કાર્ય કરવા જઈએ તો મંગલાચરણ કરવાનું છે, પણ જે સ્વયં મંગલ છે, મંગલા નામ ચ મંગલમ, જેનું સ્મરણ કરવાથી જ ખાલી માત્ર સ્મરણ બસ, તો પણ સર્વ પ્રકારનું મંગલ થઈ જાય છે. તો પછી સ્તુતિ વંદન, આ સ્તુતિ વંદના કરવી એ બધું મંગલાચરણમાં જ આવી જાય. આરતી ચાલુ કરીએ ને તો એ મંગલાચરણમાં જ એ સમાવિષ્ટ થઈ જાય છે. અને હૃદયપૂર્વકનો ભાવ આપણા અંદર પ્રગટ થાય એટલે આપણને તો એના મય બની જાય. આપણને તો મંગલાચરણ, પછી સુખદેવ પ્રભુને પણ મંગલાચરણ ક્યાં, કથા ચાલુ કરી દે બસ, અમારે તો કથા 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 સિવાય કાંઈ નહીં બસ. અને બીજું કાંઈ, નો સાઈડ ઇફેક્ટ, નો સાઈડ બિઝનેસ. અલબત્ત બે હાથ જોડીને પ્રાર્થના કરીએ, હો ગયા મંગલાચરણ. કથા સીધી જ ચાલુ કરી દેવાય. આ શ્લોક ને સંસ્કૃત ને એ બધું તો અલબત્ત એમાં કોઈ જરૂરી વાંધો નથી આપણે લેતા, પણ ધ્રુવજીને ક્યાં હતું અક્ષર જ્ઞાન, કાંઈ નહોતી ખબર પડતી શું બોલવું, પ્રભુની શું સ્તુતિ કરવી. એની પ્રભુની કૃપા થઈ તો બધુંય આવવા માંડ્યું. એમ આપણે તો ભાગવતજીની કૃપા જોઈએ, મહાદેવજીની કૃપા જોઈએ આ શ્રાવણ માસ નિમિત્તે બસ. એટલે મંગલાચરણ અને બીજા કોઈ દ્રષ્ટાંતો, બીજી કોઈ આડી અવડી વાતો, સમાજ, એના લોકો, એના બધાની વાતો અવળી અવળી કરવી એ જરૂરી નથી વાલા ભક્તો. અને મંગલાચરણ આ તો કથા ભાગવતની એક શબ્દ શરૂ થઈ ગયો ને સીધો જ તો બધું મંગલાચરણ કહેવાય છે. મંગલાચરણ એ આપણે બધાએ પ્રભુનું સ્મરણ કરી અને કરવાનું હોય છે. આપણે આજે આ ભાગવતજીની કથાનું મંગલાચરણ એ સ્તુતિ વંદના કરીશું. એમાં પ્રભુનો પ્રિય એ
કહેવામાં આવ્યું છે સ્તુતિ વંદના. એ આપણે પ્રભુને ગોવિંદ દામોદર સ્તોત્ર એ કહેવાનું છે. પ્રભુનું સ્મરણ આ ગોવિંદ દામોદર સ્તોત્ર એનાથી કરવાનું. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટાસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. જીહન્વે પિબસ્વ મૃતમેતદેવં ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. વાલા ભક્તો, આપણે મંગલાચરણ થઈ ગયું કહેવાય. એમાં આટલું બધું વિસ્તૃત, એ તો પ્રભુના એક શબ્દ બી હરી એટલું બોલો ત્યાં તો પ્રભુ હાજર થઈ જાય છે. હરી, બસ આ પ્રભુની કૃપા, પ્રભુની કરુણા. પછી તો આ બધી અમે બધા વક્તાઓ અમારી રીતે અમને પસંદ હોય એવું બધું કહીએ છીએ. અને બધું જ એમનું મંગલમય છે. બસ એમની કૃપા જોઈએ એટલે તો આપણે બધા વૈષ્ણવો કહીએ છીએ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ
મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. આ મંગલાચરણ. અને આપણે સીધો જ પ્રશ્ન કે કથા વિસ્તૃત આપણે બધાએ સાંભળવી કે મંગલાચરણ મહત્વનું શું? અતિ મહત્વનું. આમ તો બધું મહત્વનું છે, પ્રભુનો અક્ષર અક્ષર મહત્વનો, પણ અભિગમ એવો રહ્યો છે વાલા ભક્તો કે हमको कथा सुनाओ, कथा એ જ મહત્વ અમારા માટે છે. એટલે આપણે કથા જ કરવાની અને આપ સર્વેને સંભળાવવાની છે. આ આપણે કાલે કીધું હતું કે તમારે કાંઈ પ્રશ્ન હોય તો એ ચિઠ્ઠીમાં લખીને અહીંયા મૂકી દેવો, અમારી બુદ્ધિ પ્રમાણે અમે જવાબ આપશું. તો આજે આપણે મંગલાચરણનો પાઠ એટલે ટૂંકાવીએ છીએ કે આપણા ભક્તો પણ કેટલા બધા પ્રભુમય ચતુર થઈ ગયા છે. તો એવો પ્રશ્ન લખો, આ કોઈ નામ નથી લખ્યું કોનો, આ કોણે લખી ચિઠ્ઠી કે આ કોણે આ પ્રશ્ન લખીને અહીંયા મૂક્યો વિરામ સમયે. તો ભલે પણ છે બહુ સુંદર પ્રશ્ન અને બહુ બીજા બધા શ્રોતાઓને પણ જ્ઞાન વધે એવો પ્રશ્ન છે કે બધું શુદ્ધ થઈ જાય, સાફ થઈ જાય, પણ આપણે બધું કચરા, ગંદકી, અરે વિષ્ઠા, અરે કોઈ પણ મૃતદેહો એ બધું ભલે ગામની બહાર જઈને નાખી આવીએ પણ એ રહે તો પૃથ્વી ઉપર. તો આ પૃથ્વી ઉપર આટલું બધું ગંદકી ને આ બધું હે પ્રભુ જ્યાં હોય ત્યાં પછી બધું ભેગું કરીને બહાર નાખવા જાય એ ન્યાય. કેટલી બધી ગંદકી થાય, જંતુઓ થાય, રોગ થાય. તો પ્રશ્ન એવો છે કે બધું આપણે પૃથ્વી ઉપર નાખીએ બધું આપણું જેટલું જેટલું ગંદુ બને એ આપણે પૃથ્વી ઉપર નાખીએ છીએ. તો પૃથ્વીની શુદ્ધિ કેવી રીતે થાય? આપણે શરીર
આત્મા એ તો ગંગામાં સ્નાન કરવાથી થાય શુદ્ધ. તો આ પૃથ્વીની શુદ્ધિ કેવી રીતે, એના માટે શું કરવામાં આવે? તો આ બહુ પ્રશ્ન સરસ છે. અને ઇટ ઇફેક્ટ્સ ટુ એવરીબડી, દરેક ભક્તને અસર કરે એવો છે. કે આપને કોઈને જો ખબર હોય તો આપ જવાબ આપી દો અહીંયા આવીને, તો અમારે આ બાબતમાં કાંઈ બહુ અને કથા આગળ કરીએ. તો તમને ખબર છે, તમે અહીંયા આવીને કહી શકશો, ઊંચી આંગળી કરો કે ના, એટલું બધું સ્પષ્ટ, એટલું બધું સચોટ. પણ પૃથ્વી કેવી રીતે ગંદકી દૂર થાય પૃથ્વી ઉપરથી? તો વાલા ભક્તો, ભાગવત આ મહાપુરાણની આ કથા, એમાં દસમ સ્કંધમાં આ વાત કોઈને કોઈ રીતે આવે છે. હા, એમાં પૃથ્વીની શુદ્ધિ, દુર્ગંધ, એ બધું દૂર કરવા માટે સૌથી પહેલું તો કુદરતી તત્વ, કુદરત પોતે એ સૂર્ય નારાયણ ભગવાન, એ ઉદિત થાય એનો તાપ જ્યારે નીકળે એટલે એમાંથી બધું સુકાઈ જાય. કેટલો બધો વરસાદ પડ્યો આ વખતે, બધું જે હોય તે દિવાલ ને આ બધું પલળી જાય અને તરબોળ થઈ જાય, પોચું અને પડી જાય ભાઈ, એમાં કઈ. પણ હવે જો વરસાદ બંધ થાય, ધીમો ધીમો થાય, અને સૂરજ નારાયણ ભગવાન જ્યારે બહાર આવશે અને આવે ત્યારે બધું સુકાઈ જાય, ધીમે ધીમે સુકાય. પણ એની તો બહુ તાપ છે સૂરજ નારાયણ ભગવાનનો. અને સુકાઈ જાય પછી શું થાય કે એ બધું એમાં થોડો સમય જવા દ્યો તો એ બધું પાછું જમીનની જેમ એ જમીનનું પડ થઈ જાય, જમીન થઈ જાય, ધૂળ થઈ જાય, રાખ થઈ જાય. ઝાડપાન, લાકડા, માનવ પશુ પક્ષીઓના મૃતદેહો, હાડકા, એ બધું જ જમીન જેવું પડ થઈ જાય અને જમીન બની જાય તરત. પછી આપણે ખોદકામ કરીએ તો જમીન જ, પછી એમાંથી કાંઈ ન નીકળે, પૃથ્વી જ બની જાય છે, જમીન બની જાય છે. અને પૃથ્વી ફરીને શુદ્ધ બની જાય, દુર્ગંધ એ બધું વયું જાય, જંતુઓ પણ એની મેળે જતા રહીએ આ સૂરજ નારાયણ ભગવાનથી. એ બધી પ્રભુની માયા છે. અને બીજી વાત કે કુદરતી ક્રમ મુજબ હવામાન એની અસર થાય, પવન ફૂંકાય, બધું જ હવામાનની અસરથી પણ શુદ્ધ બની જાય છે. પણ એના માટે સમય લાગે છે, દિવસો મહિનાઓ થાય. આ ચોમાસું ને એ બધું થયું ને, શુદ્ધિકરણ માટે 2-3 મહિના લાગશે. ભાદરવાના તડકા, ભાદરવા મહિનામાં પછી બધા કાર્યો
શુદ્ધ થઈ જાય પૃથ્વી. અને એ તો પ્રભુ, એમાં આપણું કઈ ન હાલે. તમે જુઓ કે પછી ભાદરવો પછી આસો મહિનો શરૂ થાય તો કેવી શુદ્ધિ હોય વાતાવરણમાં, અને કેવો ભક્તિભાવ હૃદયમાં જાગે, હૃદયની શુદ્ધિ, માતાના નોરતા, આનંદ આનંદ. અને દિવાળી ને ઉત્સવો નથી મનાવતા આપણે, એ સમયની રાહ જોવી પડશે. આ શ્રાવણ મહિનો છે, પછી ભાદરવો, આસુ, 2 મહિના રાહ જોવી પડે. એટલે શુદ્ધિ પ્રભુની આ બધી પ્રક્રિયાથી થઈ જાય છે. પૃથ્વીની શુદ્ધિ અર્જન્ટ કાંઈ શુદ્ધિ ન થાય. અર્જન્ટ તમે કોઈ પાવડર છાંટો, જંતુની એ બધું છાંટો તો એનાથી થોડું ઘણી અસર થાય, જંતુઓ જાય, પણ સમૂળગી શુદ્ધિ નથી થતી. અને જંતુઓ ઉત્પન્ન થયા કરે તો આપણું બધાનું સ્વાસ્થ્ય મનુષ્યોનું એ બગડે છે. પરમાત્મા પોતાની પ્રક્રિયાથી કુદરતી ક્રમ મુજબ ઇન ડ્યુ કોર્સ ઓફ નેચર આ પૃથ્વી એનું બધું શુદ્ધ કરે છે વાતાવરણથી. આમ છતાંય આપણે પ્રભુને રાજી કરવા માટે કાંઈ નથી કરી શકતા. આટલું બધું શુદ્ધિકરણ અને સાવ ફ્રીમાં. પણ 10મ સ્કંધમાં ભાગવતમાં એવું કહ્યું છે કે આપણું શરીર એ સ્નાનથી શુદ્ધ થાય છે. તમે લખતા જાજો. સ્નાન એટલે જલ, પાણી, એનાથી સ્નાન કરવાનું, શરીર શુદ્ધ કરવાનું. એ શરીર જલ મારફતે, જલથી સ્નાન કરવાથી શુદ્ધ થાય. વસ્ત્ર આપણા બધા એ પ્રક્ષાલન કરવાથી, એને ધોવાથી, એના રસાયણ ને એવા બધા આવે, પાવડર ને લિક્વિડ ને, વસ્ત્રને ધોવાથી. પણ હવે મન, એની બધી ઇન્દ્રિયો, એને શુદ્ધ કરવા માટે ઉપાય બતાવ્યો છે વાલા ભક્તો. તપ કરવાથી શુદ્ધ થાય. આ તપ જ કહેવાય. કથા કરવી, સાંભળવી, ભજન કીર્તન કરવા. કથા ન હોય ત્યારે ભજન કીર્તન કરવા, એ તપ કાર્ય કહેવાય. અને આવી જ રીતે વાલા ભક્તો, બ્રાહ્મણ એ કેવી રીતે શુદ્ધ બની શકે? તો ભાગવતજીએ લખ્યું છે કે તપ, જ્ઞાન એવા કાર્યો કરવાથી, આ કથા કરવાથી, જ્ઞાન પ્રાપ્ત કરવાથી, ધન એ બધું પ્રભુ આપે. પણ જ્ઞાન કાર્ય, યજ્ઞ કાર્ય, કથા કાર્ય, એનાથી બ્રાહ્મણની શુદ્ધિ થાય છે. કારણ કે આ બધા બ્રાહ્મણના કામ છે ને.
મોટે ભાગે, બાકી તો બધાય કરી શકે, એમાં કોઈને બાદ નથી કે ન કરી શકે. બધાય તપ કાર્ય, જ્ઞાન કાર્ય, યજ્ઞ કાર્ય, કથા કાર્યો, મંત્રો, એના મારફત આપણી બધાની બ્રાહ્મણોની શુદ્ધિ થાય છે. અને ધન શેનાથી શુદ્ધ થાય? તો એ દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે. ઘણા તો આપણા સાથે જોડાયેલા છે, એ પોતાની કમાણીમાંથી 10% ધન એ દાન કાર્યમાં વાપરે છે. એ ધન આપી દે, બસ હાજર ન રહે કે રહી શકે નહીં. એને તો બહુ કામ હોય. બધાય સામગ્રીઓ ધનમાંથી મેળવીએ અને આપણે ભક્તિ કરીએ, એને પુણ્ય મળે. આમ ધનની શુદ્ધિ દાનથી થાય છે. મનની શુદ્ધિ આપણા બધાયના મનની શુદ્ધિ સંતોષથી થાય. આપણે કઈ બસ હવે કઈ જરૂર નથી, કથા ચાલુ થઈ ગઈ છે, અમે કાર્યો કરીએ છીએ, દરરોજ આપના બધા વતી પ્રાર્થના કરીએ છીએ. કથાના કાર્યમાં જે ટેકો આપે, સહકાર આપે, એના ઉપર પ્રભુ કૃપા કરે અને આપણે બધા રાજી થાય કે કેટલા ઉદાર છે. જુઓ આ ભક્ત બધાય એમ. અને ગર્ભ જે જીવ પેટમાં હોય ને, મહિલાઓના પ્રેગ્નન્સી હોય ત્યારે, તો એના અંદરની ગર્ભની શુદ્ધિ શેનાથી? તો ગર્ભાધાન સંસ્કાર. એ ગર્ભમાં જ્યારે જીવ હોય ને, ત્યારે એને કથા સંભળાવી, ભગવાનની વાત સંભળાવી, એમને ઉપદેશ સંભળાવવો. અને એ કેવી રીતે સાંભળે? એની માતા એના કાન મારફત. એ દર્શન કેવી રીતે કરે? આંખથી. આ ગર્ભ એ સંસ્કારથી શુદ્ધ થાય. અને આત્માની શુદ્ધિ શેનાથી થાય? તો આત્માની શુદ્ધિ એ ભગવાનની વાત, ભગવાનની કથા અને જ્ઞાનથી આત્માની શુદ્ધિ થાય છે. વાલા ભક્તો, તો હો ગયા આપકા સવાલ પૂરા. અહીંયા કોઈ બેઠા હોય તો આ ચિઠ્ઠી પ્રશ્નો કરવા, તો કઈ બાકી તો જો રહેતું હોય તો. પણ આ ભાગવતની અંદર આવું બધું આવે છે, લખ્યું છે. આ બધું આપણે મંગલ પ્રારંભ આજની દિવ્ય વાણી, દિવ્ય કથા કહીશું. વાલા ભક્તો, એકવાર સનકાદિક ઋષિઓ, સંતો, બ્રાહ્મણો, પંડિતો, વિદ્વાનો ભેગા થયા. ધર્મસભા ચાલુ હતી. એને ધર્મસભા કહેવાય. કોઈ પ્રશ્ન કરે, એનો જવાબ, જ્ઞાન અને આપવું, આ ધર્મસભા. અને એવા વખતે ધર્મસભા ચાલુ હતી, એમાં અચાનક ત્યાં નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ
હરી હરી. નારદજી પધારે એટલે બસ હરી 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 હરી. લક્ષ્મી નારાયણ નારાયણ હરી હરી. બોલો નારાયણ નારાયણ હરી હરી. નારદજી પધાર્યા અને વાલા ભક્તો, શનકાદિક ઋષિઓએ બધાય વતી પ્રશ્ન કર્યો નારદજીને કે દેવર્ષિ કથમ દિન મુખ, આ તમારો ચહેરો કેમ ઉદાસ છે? એનું કારણ શું? આપને કોઈ મૂંઝવણ, આપને કોઈ પ્રશ્ન? ત્યારે નારદ ઉવાચ કે હું મનુષ્ય લોકમાં, પૃથ્વી લોકમાં વિચરણ કરતો હતો. એમાં ફરતા 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 મને એવો અનુભવ થયો કે મોટે ભાગે બધાય મનુષ્યો, જીવો એ કલીની અસરમાં હતા. દુઃખી દુઃખી હતા. અને એકબીજા કોઈને કોઈ પ્રકારના દુઃખ અનુભવતા હતા અને મંદ મતીના થઈ ગયા. બુદ્ધિ તો બહુ ઓછી જ હોય આવા કલિયુગમાં, કળિયુગની અસરમાં થઈ ગયા હતા બધા. અને કલીની અસરના કારણથી તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક, કન્યા વિક્રયણો લોભાત, દાંપતી ના ચકલ કલકનમ. કન્યાનો વેપાર કરવા માંડ્યા લોકો, મંદ મતીના થઈ ગયા. વહુ એના માવતર પક્ષ એની સલાહ મુજબ જ હવે કામ કરતા થઈ ગયા. સાલા સાહેબ, સાલા એટલે પત્નીનો ભાઈ, ઈ જેમ કેમ એને બધાય પૂછે. આવું જ થઈ ગયું. અને લીલા કાર્ય ભગવાને કર્યું હતું યમુનાજીના કિનારે. તો ત્યાં એક તરુણી કિશોરી સ્ત્રી એ દુઃખી અવસ્થામાં હતી. એની આસપાસમાં બે વૃદ્ધો સૂતા પડ્યા હતા. આ તરુણી એમની સેવા કરતી હતી. બીજી પણ સ્ત્રીઓ એમને મદદ કરતી હતી બધી. આ ભક્તિ દેવી હતી. બે વૃદ્ધો એ જ્ઞાન અને વૈરાગ્ય હતા અને મદદમાં હતી એ બધી પવિત્ર નદીઓ હતી. નારદજી કહે, હું ત્યાંથી પસાર થયો. મને થોડી દયા આવી, લાગણી થઈ, પણ આગળ હું તો ગતિ કરતો હતો. પછી મને રોકી
અને મને પૂછ્યું, મને જોઈને એ કિશોરી તરુણી કહે, ભોહો ભોહો સાધુમ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી વિનશ્યતિ દર્શનમ તવ લોકસ્ય સર્વથા કહરમ પરમ. હે સાધુ, હે મહાત્મા, આપ એક ક્ષણ રોકો અને અમારી ચિંતા દૂર કરો. આ મારા પુત્રો જ્ઞાન વૈરાગ્ય એને કોઈ કળિયુગના કારણથી નથી કોઈ મહત્વ આપતા. અને તમે જોતા હશો કે કોઈને જ્ઞાનમાં રસ નથી હો કળિયુગમાં. અને પછી વૈરાગ્ય ક્યાંથી આવે? જ્ઞાન હોય કે આ ન કરાય તો એ ન કરીએ તો એ ત્યાગ, એ વૈરાગ્ય થઈ ગયું. પણ જ્ઞાન નથી. કથા સાંભળે તો ખબર પડે ને. આ તમે લોકો અહીંથી પછી ઘરે જાઓ પછી ક્યાંય કથા તમે સાંભળો છો? આ યુટ્યુબમાંથી પ્રતાપભાઈ વ્યાસ લખીને તમે કથા સાંભળો છો? એમાંથી જ્ઞાન મેળવો છો? નથી ટાઈમ હોતો. આટલી બધી આ કળિયુગની અસર છે કે આપણને કોઈને સમય નથી મળતો. આપણા બધા પ્રોબ્લેમ, આપણી બધી એવી પ્રવૃત્તિ, આમાં ક્યાંથી ટાઈમ મળે? આપણે એમ કહેતા નથી ઘણી વાર કે દાદા એક પૂરું કર્યું હોય ત્યાં બીજા ઊભા હોય, બીજું પૂરું કરીએ ત્યાં ત્રીજું. આવી રીતે જેમ આપણે ગુજરાતીમાં કહેવત છે, કાંઈક તમને ખબર હોય તો, કે એક સાધો તો 13 તૂટે. એકને હજી સાંધ્યું હોય ત્યાં બીજા 13 તૂટી ગયા હોય. પછી આમાં ક્યાંથી નવરાશ હોય તમે કહો? એટલે પણ નારદજીએ કહ્યું કે હું કઈક ઉપાય કરું છું અને તમે તો ભક્તિ દેવી છો. એમણે કીધું ભક્તિ દેવીએ કે ઉત્પન્ને કર્ણાટક, પછી ધીમે 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 ગુજરાતમાં જીર્ણ તામ ગતા. પણ છતાંય ભક્તિ છે ખરી. એ આપણને તમને બધાને અનુભવ તો થાય જ છે ને. કે તમે અત્યારે આ પ્રાતઃકાલે પણ આ શ્રાવણ મહિના નિમિત્તે આ વહેલા, આજ તો 4:30 વાગે આ કોણ આવી ગયા હતા ભાઈ? કે 4:30 વાગ્યામાં કે હાલો દાદા, તો તમે ઉઠ્યા ક્યારે? 3 વાગે કે 3:30? પછી સ્નાન આદિ કર્યું તો અમે કીધું કે આપ 5 મિનિટ આપણે પછી કથા ચાલુ કરીએ છીએ, આનંદ કરો. તો કેવું સરસ તમે બધાએ કીર્તન કર્યું. આ ભક્તિ. અરે અમે સૂતા જ નથી. એમ ઘણા ભક્ત કે અમે ક્યાં સૂઈ છીએ. બપોરે એવું લાગે તો સૂઈ જાય થોડી વાર. બાકી સૂતા એના નસીબ સૂતા એમ કહેવાય છે. આ શ્રાવણ મહિનો જવા દેવાય? लड़कपन खेल में खोया, जवानी नींद भर सोया, बुढ़ापा देख कर रोया, बुढ़ापा देख कर रोया. सजन रे झूठ मत बोलो,
खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहां पैदल ही जाना है. આમ કેમ કીધું? वहां कोई चल के जा सकता है? તો એમ કહેવામાં આવ્યું છે કે ત્યાં હાથી ઘોડાની સવારી નથી મળતી. હેલિકોપ્ટર, મોટરસાયકલ, મોટર, કાર એની સવારી નથી મળતી આપણને. ત્યાં તો આપણો આત્મા જ પ્રભુ પાસે, અને પ્રભુ એ આત્મા ઉપર કૃપા કરે. ત્યાં જવા માટે પેદલ એટલે આપણા કર્મ, સત્કર્મ હશે તો પ્રભુની કૃપા થશે, નહીતર શિક્ષા થશે. એટલે નારદજીએ કહ્યું, મેં ઉપાય કર્યો કે હમણાં બેઠા કરી દો. એના કાનમાં શ્લોક દિવ્ય પ્રકારના બોલ્યા, ભગવાનના વાતો સંભળાવી. તો એની અસર થઈ. વેદો એના પાઠ કર્યા તો એની અસર થઈ, ઊભા થઈ ગયા બે. પણ થોડીક વાર ત્યાં તો પાછા પડી ગયા. ફરી વાર પાછા ઊભા થઈ ગયા, પાછા પડી ગયા. એ કે હું વેદો એમનું જ્ઞાન આપું છું, એનાથી પુષ્ટિ નથી મળતી, તો હવે મારે શું કરવું? મારી પાસે હવે કોઈ ઉપાય નથી. પણ હું કંઈક કરીશ એમ ભક્તિ દેવીને નારદજી કહે. મેં એમને આશ્વાસન આપ્યું. અને તમારી કાયમી ચિંતા દૂર થાય એવું કરીશ. સચોટ ઉપાય હું શોધીશ, બધાને પૂછીશ. એવા સમયે આકાશવાણી થઈ, સત્કર્મ કરો, સત્સંગ કરો. આ બધો જ ઉપાય આ સત્કર્મ અને સત્સંગ. બસ આ સર્વ ઔષધમ, सब दर्द की एक ही दवा, સત્કર્મ સત્સંગ. પણ સત્કર્મ કેવી રીતે કરવો? શું કરીએ તો સત્કર્મ કહેવાય? શું કરીએ તો સત્સંગ કહેવાય? એ નારદજી કે મને ખબર નહોતી. અને આ આખા બ્રહ્માંડનો પ્રશ્ન. એટલે નારદજીએ કહ્યું કે પ્રભુ શ્રી હરિ ઈ રસ્તો. અને આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં આવે છે ને કે આ બધા લોકોના કષ્ટ કેમ દૂર કરવા? તો વિષ્ણુ લોકમાં ગયા, નારદજીએ પૂછ્યું હતું. એટલે પ્રભુએ પોતે રસ્તો બતાવ્યો કે સત્કર્મ કરો, સત્યનારાયણ ભગવાનની કથા કરો. એટલે સત્યનારાયણ ભગવાનની કથા કે ભાગવતજીની કથા, આ એમાં એવું આવે છે કે નારદજીને રસ્તો બતાવ્યો હતો એ આ વિષ્ણુ પરમાત્માએ. તો હવે નારદજી કે મને તમે ઉપાય બતાવો કે શું કરવું? સત્કર્મ સત્સંગ. ત્યારે
નારદજીએ આ પ્રશ્ન રજૂ કર્યો. સનકાદી ઋષિઓએ બધાએ એક જ જવાબ કે શ્રીમદ ભાગવતજીની કથા કહેવી, સાંભળવી, એનું આયોજન કરવું તો આ સત્કર્મ થઈ ગયો. સત્સંગે તો થાય. આપણે બધા અહીંયા ભેગા દરરોજ આપણી રીતે ગમે ત્યારે કથા કરવાના માધ્યમથી, તો આ એક જાતનો સત્સંગ કહેવાય. સત્સંગનું બહુ મહત્વ છે જીવનમાં. ભાગવતજીની કથા કરવી એ મોટામાં મોટો સત્સંગ કહેવામાં આવ્યો છે. નારદજીએ કહ્યું કે તો પછી તમે જ કથા સંભળાવો ને બાળ ઋષિઓ. તમે ચારેય વક્તા એક થાકે તો બીજા, આમ સતત કથા મને મળવી જોઈએ. આ તમારા પ્રશ્નનો જવાબ આવ્યો ને કે સતત કથાનું મહત્વ છે. સત્સંગ એને કહેવાય છે. સતત કથા, આમાં કોઈ અડી અવડી વાતો, મંગલાચરણ કે પ્રભુનું નામ સ્મરણ કીર્તન એ અલબત્ત મહત્વ હોય, પણ કથાનું પ્રાધાન્ય છે. કથા ચાહીએ અને એનાથી કલ્યાણ થાય છે. ત્યારે કથા સપ્તાહ પારાયણ 7 દિવસ સૌથી પહેલા સંકાદિક ઋષિઓએ કરી છે. બદ્રિકાશ્રમ તરીકે ઓળખાય છે એ વિસ્તારમાં ગયા. ત્યાં હરિદ્વાર પણ કહેવાય છે, ગંગાદ્વાર પણ કહેવાય છે. ત્યાં બધું નજીક નજીક. અને ત્યાં કથા ભાગવતજીની એ આયોજિત થઈ. અને ભાગવતજીની કથાનો શબ્દ હજી તો એક શબ્દ ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રી શુક ઉવાચ. એમ શરૂ થયું. ત્યાં તો એની અસર આ જુઓ તમે. આપણે તમને કીધું હતું અમે કે કથામાં આવશે કે અહીંયા કથા ચાલુ હોય તો આની અસર બહુ દૂર 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 સુધી હોય. અને એમ કહો ને કે કર્ણાટક પદ્મનાભ મહાદેવ, અરે પદ્મનાભ મંદિર, ત્યાં આપણા પ્રભુ આ બિરાજમાન છે, આવી મૂર્તિ, ત્યાં પણ અસર થાય. એટલે કથા અહીંયા હોય ને એની અસર બધે જ થાય છે. ગંગા કિનારે કથા શરૂ કરી, શબ્દની અસર જુઓ તમે વાલા ભક્તો. યમુનાજીના કિનારે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય, તરુણી, સ્ત્રી, મહિલાઓ, એમને અસર થઈ. આ દિવ્ય કથા હોય તો અસર થાય હો, નહીતર નહીં. નહીતર ખાલી કોર્સ પૂરો કરવા પૂરતું એ કે આખા દિવસમાં આટલી કથા કેવી છે, હાલો જલ્દી, મેરે પાસ ટાઈમ નહીં હે. અરે ભાઈ બાત મત કરો, કથા સુનો, આવું બધું કેવું. અને તો એ અમારી પોતાની કમજોરી હોય છે, એટલે અમે આવું બધું કહેતા હોય કે માય
बात मत कर। अरे वो सब क्या करता है वो, हमें हमारे को क्या लेना देना वक्ता को। हमारे तो बस जब महादेवजी कथा संભળાવે તો સમાધિ અવસ્થા, એટલે એને ખબર હોય કે મારે કથા કરવાની છે, આ કહેવાનું છે, એનું બીજી કોઈ જગ્યાએ ધ્યાન ન હોય. પણ અત્યારે મોટે ભાગે કળિયુગ છે ને, તો અમે બધા એમ જોતા હોય કે કોણ વાતું કેમ કરો છો ભાઈ, આ તમે જોતા નથી આ કથા છે, અરે ઉસકો જો કુછ કરના હે वो हम करने देते हैं. અમારી કથામાં આવીને હુઈ જવાની છૂટ છે, શ્રદ્ધા ન હોય તે આવવાની છૂટ, અને વાતો કરો તોય છૂટ, પણ કોઈ કરતા નહીં હો. આ તો અમે કોઈને ટોકવાની વાત જ નથી. અમારું ધ્યાન તો ભાગવતજીની કથા, એના મુદ્દા લખેલા હોય એ મુજબ અમે કથા કરીએ છીએ બસ. એટલે એની અસર થઈ, આ દિવ્ય કથાની અસર થાય છે વાલા ભક્તો. અને દિવ્ય કથાના કારણથી ભક્તિ દેવી, જ્ઞાન, વૈરાગ્ય એનામાં પોષણ આવી ગયું. જો આ ભાગવતની કથાના શબ્દો, પોષણ આવી ગયું, જ્ઞાન વૈરાગ્ય એ ભક્તિના પુત્રો. ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા. આ ભક્તિ દેવીના પુત્રો બધાય તરુણ બની ગયા, યુવાન બની ગયા, નાચવા લાગ્યા, અને કીર્તન કરતા 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 ભક્ત બીજું શું કરે, કથા ન હોય ત્યારે કીર્તન કરે, અને આખો દિવસ ભક્ત બીજું શું કરે, કીર્તન કરે, પ્રભુનું સ્મરણ કરે. એટલે યમુના કિનારેથી બધા નાચતા ગાતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. આ બધાને આશ્ચર્ય થયું. કથા પાંડાલમાં આવી ગયા, ગંગા તટે, અને પાંડાલમાં આવીને આ કીર્તન કરે બધાને. આના આશ્ચર્યમેકમ સંભૂત દાની. આ અને બધા શ્રોતાઓ એને પણ પોષણ મળ્યું, પ્રેરણા મળી, અને એ પણ કીર્તન કરતા કરતા કથા સાંભળે. અને કથાના અંતે આ ભાગવતજીની કથા એના કારણથી પ્રભુની કૃપા થઈ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, પવિત્ર નદીઓ. એમણે પ્રશ્ન કર્યો કે પ્રભુ, અમારી જે દશા હતી એવી દશા ફરી ક્યારેય ન થાય, એવું કરો, અમારા ઉપર કૃપા કરો. ત્યારે પ્રભુએ આદેશ કર્યો છે કે તમે હવે કાયમી રીતે મારા ભક્તના હૃદયમાં વાસ કરો. ભક્તના હૃદયમાં ભગવાન કે હું હાજર છું, એટલે તમને કાયમી પોષણ મળશે. આ ભક્તિ કથા એનાથી પોષણ મળે છે ભાઈ. આત્માનો ખોરાક છે ભક્તિ કથા. કથા નહીં તો કુછ નહીં. એ આપણે પછી તમને એ યોગ્ય કથા
આવશે ત્યારે કેવું છે અમારે. अमृत है हरि नाम जगत में, इस छोड़ विषय विष पीना क्या. हरि नाम नहीं तो जीना क्या. પ્રભુએ કાયમી રીતે ઉપાય આ ભાગવતજીની કૃપા કહેવાય ભાઈ. અને ભાગવતજીની કૃપા એ જ મહત્વની છે. પણ આપણે તમે ઈશારો કરીને કે આપણે ટૂંકો વિરામ કરશું કથાનો, પછી આગળની કથા કરીએ તો બહુ આનંદ આવે. એક એક પગથિયું ચડીએ, બહુ ચડશું પર્વત ઉપર જાજા પગથિયા એક હારે તો શ્વાસ ચડશે. એના અલબત્ત અમને શ્વાસની તકલીફ નથી, પણ ટૂંકો ટૂંકો વિરામ કરતા કરતા કથા એનો આનંદ બહુ છે. તો ટૂંકો વિરામ પછી આગળની કથા કરશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,